સો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. હું છું જમકડવા સ્વાગત તમારા બ્લોગમાં. તો મિત્રો, હું આવી ગયો છું અત્યારે મને ઓકે. મારી જવાનું છે ફર્સ્ટ શિફ્ટની અંદર નોકરી. ભાઈ અત્યારે મારી સેકન્ડ શિફ્ટ અને હવે થઈ ગઈ છે ફર્સ્ટ શિફ્ટ. તો હું આવી ગયો છું મુનિ આશ્રમ. ભાઈ આ તમે મુનિ આશ્રમ જોઈ શકો છો અને બાપુનું મંદિર. મોર્નિંગમાં તમે લાઈવ દર્શન કરી શકો છો. અને મારે જવાનું છે ફર્સ્ટ શિફ્ટની અંદર નોકરી. અત્યારે ચાલુ સેકન્ડ, હવે આવી ગઈ છે ફર્સ્ટ, એટલે એક વીક ફર્સ્ટ રહેશે. તો આ ભાઈ મોર્નિંગનો વ્યૂ તમે જોઈ શકો છો. મને મૂકવા આવશે મારા પપ્પા બાઇક લઈને. હું બાઇક નથી આવતો ભાઈ, કારણ કે મને કઈ બાઇક અલાઉડ નથી મને આશ્રમ આપવા માટે, એટલા માટે. તો અહીંયા તમે જોઈ શકો મોર્નિંગનો વ્યૂ ઓકે. અને ફર્સ્ટનો ટાઈમ છે ભાઈ 7 વાગ્યાથી 3 વાગ્યાનો છે. તો 3:30 વાગે છૂટીશ, એટલે કે અહીંયા મુનિ આશ્રમ 4:30 વાગે પહોંચીશ હું. ત્યાર પછી તમને બતાવીશ પાછળનો બ્લોગ. ત્યાં સુધી મારો ફોન છે લોકરની અંદર જમા રહે છે અને કરવાના 4 કલાક કામ ભાઈ ઓકે આજે તો. અને તમે મોર્નિંગનો વ્યૂ જોઈ શકો છો ઓકે. તો શરૂઆત ત્યાં સુધી બ્લોગની અંદર બનાવી દો. હવે તમે મળી શકો પછી. તો હેલો મિત્રો, સ્વાગત છે અમારા બ્લોગમાં. તો મિત્રો, અત્યારે હું ઊભો છું ભાઈ મુનિ આશ્રમ ચોકડે. અહીંયાથી આવે છે ભાઈ સાણંદ જેડીસી તરફ જતી બધી સ્ટાફ બસો. એટલે હું નોકરી કરું છું એમકેર ફાર્માસ્યુટિકલ કંપનીમાં. તો ત્યાં ભાઈ આજે 8 કલાક કામ કરવાનું છું ઓકે. તો અમે આ મોર્નિંગનો વ્યૂ જોઈ શકો છો એની અંદર બનાવજો. અહીં આવશે મારી સ્ટાફ બસ અને સ્ટાફ બસમાં બેસીને આપણે જઈશું નોકરી ઓકે. તો શરૂઆત ત્યાં સુધી બ્લોગમાં બને તો હવે તમે મસ્ત ટાઈમ પાછી. સો હેલો મિત્રો, સ્વાગત તમારા બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો, હું પહોંચી ગયો છું મારી એમકેર ફાર્માસ્યુટિકલ કંપની. તો મિત્રો, હવે એનો ટાઈમ છે ફર્સ્ટ શિફ્ટનો ટાઈમ ભાઈ 7 થી 3:30 વાગે છૂટીશ. તો હું તમને 3:30 જોવા મળીશ ઓકે. તો 8 કલાક કામ કરશું. હવે તમે મળીશ 3:30 ઓકે. તો બ્લોગની અંદર બનાવજો. હવે તમે મળીશ 8 કલાક પછી ઓકે. તો બ્લોગમાં બનાવી રહેજો. સો હેલો મિત્રો, સ્વાગત તમારા બ્લોગમાં. તો મિત્રો, અત્યારે હું આવી ગયો છું મુનિ આશ્રમ, એટલે નોકરીથી છૂટી ગયો છું. અને સામેની સાઈડ જઈ છે મારી સ્ટાફ બસ અને અત્યારે ઉતારે છે. અત્યારે વાગે છે 4:30. 4:30 વાગે હું આવી ગયો છું ભાઈ મુનિ આશ્રમ ચોકડી, એટલે નોકરીથી છૂટી ગયો છું ઓકે. તો શરૂઆત ત્યાં સુધી બ્લોગની અંદર બનાવી રહેજો. હવે તમે મેચ ઘરે જઈને ઓકે. તો બ્લોગમાં બનાવી રહેજો. સો હેલો મિત્રો, સ્વાગત તમારા બ્લોગમાં. તો મિત્રો, હું આવી ગયો છું નોકરીથી ઘરે. અને ભાઈ આ તમે જોઈ શકો છો મારો ભાઈ ઓમ દીકરો ક્યુટ પત્રીજો. અને સામે છે ભાઈ ભૂમિબેન. હું ગયો તો ફર્સ્ટમાં નોકરી અને નોકરીથી આવી ગયો છું ઘરે. અને અહીંયા છે બચ્ચા પાટી ભાઈ. તો બ્લોગમાં બની જો. હવે તમે થોડો ટાઈમ પછી. હેલો ગાઈઝ, સ્વાગત છે તમારા બ્લોગમાં. તો મિત્રો, હું આવી ગયો છું ઘરે ભાઈ. અને ઘરે આવ્યા પછી ચા નાસ્તો કર્યો, ત્યાર પછી છોકરા રમાડી રહ્યા છે ભાઈ. અત્યારે તમે જોઈ શકો છો જેન્ટ્સ અને ઓમ રમી રહ્યા છે. મારા મમ્મી આવી ગયા છે ભાઈ, મારા મામાના ઘરે ગયા હતા અને હવે આવી ગયા છે. તો ભાઈ મારા મમ્મી રમાડી રહ્યા છે મારા જેન્ટ્સ અને ઓમને. અને અહીંયા બેઠો છે ભાઈ અમારો ભાઈ મયુર. અને આજે શેઠ લોકો આવે છે અમારા ફાર્મ હાઉસની અંદર. અહીંયા છે ઓમ અને અહીંયા છે જીયાંશ ભાઈ રમી રહ્યા છે અત્યારે. અને અત્યારે સાંજનો વ્યૂ તમે જોઈ શકો છો ભાઈ. લાગે છે કે વરસાદ આવશે. અને આ છે ગાડી ભાઈ અને આ છે ઓમ અને આ છે મારો જીયાંશ. તો ભાઈ આજના બ્લોગમાં આટલું જ. વિડીયો પસંદ આવે વિડીયો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ ઓકે. મળશું નવા બ્લોગ માટે કે બાય.